ગોગડા ઝીણીઓ ને ઝીણકી જલસા કરે જો પાણીપુરી ખાવા વયા ગયા. હાલો ને આપણે જાવી પાણીપુરી ખાવા. ગોગડી તે ભૂંગળા બટેકા ખાધા હજી ધરાણી નથી. ગોગડા પાણીપુરી જોઈને મારા મોઢામાં પાણી મંડે આવવા. હમણાં ઝીણકી ખાશે ઊભા ગળે એટલે પછી મને મોઢામાં પાણી આવે. હાલો મારે ખાવી જ છે પાણીપુરી. હાલ લે હવે પાણીપુરી ખાઈ લે હો મારી ગોગડી. ઝીણકી ગોગડા ભાઈ ગોગડી ભાભી આવ્યા લાગે પાણીપુરી ખાવા. ગોગડી બેન હાલ હાલ આપણે બે હારે પાણીપુરી ખાવી મજા આવશે. પાણીપુરી તો ખાવી ઝીણકી પણ આને પૂછી તો જો ભાવ શું છે મોંઘો તો નથી ને તો નથી ખાવી હો આપણે પાણીપુરી. હેલા પાણીપુરી વાળા શું ભાવ છે પાણીપુરીનો? 50 રૂપિયાની 3 નંગ પાણીપુરી આવશે. હવે હાલતી નો થા પાણીપુરી વાળા કઈ તારી ડોહી પસાની 3 નંગ પાણીપુરી થોડી હોય. અમાર સુરતમાં પસાની 5 નંગ આવે. ગોગડા નંગના પેટનો છે આવા પાસે પાણીપુરી જ ન ખવાય. આ ગરજના ભાવ લે ઝીણકી. હાલો આપણે ઘરે હમણાં જાશું ને ઘરે બનાવી નાખશું. 50 રૂપિયામાં આખું ઘર ધરાઈ રે. આવા પાસે ખવાતી હશે? એ ગોગડીની મૂંગીની મય આયા તારું બાપ હાઈફાઈ છે બધું. આયા મોંઘું જ મળે. આયા કઈ સસ્તું ન મળે. આ કઈ હાલતું ફાલતું ગાર્ડન નથી વાયડીની. તેમ હાલ સાની મિનીની ખાઈ લે. ગોગડા ઊભી રહીને થાકી ગઈ છું. હું ઘડીક બેહી લઉં વિચારી લઉં અને લંગુબેન ક્યાં છે જાણી લઉં. એની આઈ બોલાઈ લેવી આપણે. અહીં બેસ્યું બધા આપણે. હવે હાંસ પડી ગઈ છે મારે ઘરે જવાનો ટાઈમ છે. તમારે પાણીપુરી ખાવી હોય તો ખાઈ લો. હાલો પસાની 5 નંગ દઈ દેશું. આવી ગયો ને રેઢો ઠેકાણે ગોગડા. પાણીપુરી વાળા ઘડીક રે ખાવાની જ છે હો. હમણાં ઘડીક રે માર બેન ને બોલાઈ લઈને પછી 3 ડીશ દઈ જાય. જીને એક વાત કહું તમને ગોગડી બેન કોઈ દી નો સુધરે. ગમે ત્યાં જઈને કે ભાવતા લેવા કરાવે ને ઢૂંઢા લગાડે. આવી છે ગોગડી બેન. બધા કઈ તારી જેવા થોડા હોય ઝીણકી ડાયા તો ડાયસો. ગોગડી લંગુને ને લંગા કોમનને ફોન કરીને આ ગાર્ડનમાં અહીંયા બોલાવીએ ને કે હાલો પાણીપુરી ખાવા એમ કે તો ગોગડી. તમાર ફોનમાં હું મહેંદી મૂકી છે? તમાર ફોનમાં જ કરો ને તમારી બેનને ફોન. મારા ફોનમાં ચાર્જિંગ જ નથી. તે ગોગડી લાવ હું પાવર બેંક લાવ્યો છું. તાર ફોનમાં ચાર્જિંગ કરી નાખું. લાય તારો ફોન. ગોગડા મારો ફોન તો ઘરે પડ્યો છે અને એમાં ચાર્જિંગ નહોતું ને તે હું ન લાવી. હાલ લે ગોગડી મારા ફોનમાંથી હું લંગુને ફોન કરું હો. લંગુ તું ને લંગા કુમાર કઈ બાજુ સવો? આ બાજુનું ગાર્ડન છે ને ન્યા વઈ આવો. આ એમ પાણીપુરી ખાવા આવ્યા છે હું ગોગડી ઝીણીઓ ઝીણકી. હા હા એ હારું આય. હેલી ગોગડીની ન્યા હું એલી ટગલ ટગલ જોવસ ઉપર? આ ગોગડા જોવો ને ઉપર ઓલું ફરફર કેવું ફરે છે ઓલું લોન જોઉં છું. અરે મારી ભોળી ગોગડી એને લોન નો કહેવાય ડ્રોન કહેવાય. ભૂત જેવી ડ્રોન. બધું માઈ ગયું ગોગડા. લંગુબેને શું કીધું ઈ કયો ને તો પાણીપુરી ખાવી આપણે. ઈ આવે છે હમણાં ગોગડી એમ કીધું. ગોગડા આ લંગુબેન ની આવી ગયા. લંગુબેન ક્યાં હતા તમે? પાણીપુરી ખાવીસ તમારે? ના ગોગડી ભાભી મેન માર લંગાએ તો ખોપા ખોપની પાણીપુરી ખાધી. એટલી બધી તમે પાણીપુરી ક્યાં ખાય આવ્યા હે લંગુબેન? અહીં ગાર્ડન ની બહાર થોડેક હાલીને ગયા ને ન્યા એક પાણીપુરી વાળો હતો અને માર લંગાનો ભાઈબંધ નીકળ્યો. તે ખોપા ખોપની ખવરાવી. બાપના હમ દઈ દઈને ખવરાવી બે માણાને. લંગુબેન તમે મફતમાં પાણીપુરી ખાઈને આવ્યા છો? હા ગોગડી બેન ઈ મારો ભાઈબંધ છે ને એટલે 1 રૂપિયો નો લીધો. મફતમાં ખવરાવી. અમે બે હારવાર બૂસ મારવાનો ધંધો કરતા હતા એટલે નો પૈસા લીધા એને. જોવો તો ગોગડા લંગાભાઈ ને કેવી બધે ઓળખાણું છે. તમારી ક્યાંય એવી ઓળખાણ છે કોઈ તમને મફતમાં ખવરાવે? કેવા મફતમાં બે માણા ખાઈ આવ્યા. તે લંગુબેન તમે મફતમાં પાણીપુરી ખાઈ આવ્યા તે અમને નો કહેવાય તો અમે આવત. આવડો પાણીપુરી વાળો કેટલો મોંઘો છે. પસાની 3 નંગ પાણીપુરી આપે અને હવે ઘરે જાવું છે ને કે 5 નંગ આપીશ પસાની. લંગુબેન હાલો ને લંગાભાઈ નો ભાઈબંધ છે તો મને ઝીણકીને બધાને મફતમાં ખવરાવો ને હાલો. ગોગડી બેન અત્યારે તે આવ ઘરે વયો ગયો. વેલા હેર કીધું હોત તો તે ભલે ને ઘરે વયો ગયો લંગાભાઈ. આપણે એને ઘરે જાશું પાણીપુરી ખાવા હાલો. પણ મારા ગોગડી બેન અહીંયા નથી રહેતો. ઈ રહે છે ઠેઠ લંડન થી આ પાણીપુરી વેચવા આવે છે. ઠીક એવું છે એમને લંડન થી અહીંયા આવે છે તો જ નો ભેગું થાય. હાલો આ નંગ પાસે ખાવી જોશે હવે. એ નંગના પેટના 7 ડીશ પાણીપુરી દઈ જાય. કેવી પાણીપુરી બનાવવાની છે? મોળી બનાવવાની છે કે તીખી બનાવવાની છે કે હાવ મોળી પોદળા જેવી બનાવવાની છે? પાણી કેવું આપું? ખાટું આપું, મોળું આપું, તીખું આપું, ગળ્યું આપું? ગોગડા તમારે કેવી પાણીપુરી ખાવી છે? મારે તીખી ખાવાની છે. પાણીપુરી વાળા 1 ડીશ તીખી બનાવશે ભડકા જેવી. એ પાણીપુરી વાળા
ખાવાનો સૂંદો નથી, પાણીપુરી નહીં બને એમ ઘર ભેગી નો થાને આવા ને આવા નંગના પેટના દુનિયામાં કેટલાક છે હાળા, કાઈ ખબર જ નથી પડતી. ગોગડી આ પાણીપુરી વાળો ક્યાં વયો ગયો? ઘગલાવ્યો મેં તો ગયો ગોળી કાઢે. હાલો ગોગડા, હવે મને ઘર યાદ આવ્યું છે ને મારો ગોગડીયો મને યાદ આવે છે. મારો છોકરો શું કરતો હશે, મારી વગરનો રહેતો હશે. એકવાર આપણે મમ્મીને ફોન કર્યો તો પણ રમતો તો. હાલો હવે મને ઘર સાંભળી ગયું છે, ઘરે મજાની પાણીપુરી બનાવશું ને બધા ભેગા બેહીને ખાશું. હાલો ઘરે હવે. ગોગડી હજી તો આપણે ફરવાનું બાકી છે ને હું ઘરે જાય? તો ગોગડા તમારે ફરવું હોય ને તો ફરો, પણ મને તમે ઘરે મૂકી જાવ. હાલો મારે હવે નથી ફરવું, હું હાવ કંટાળી ગઈ છું હવે. એ હારું હાલ હાલ, તું હવે નો હક લેવા દે, તારો મગજ હાવ સટકી ગયેલો જ છે હવે. આય ઝીણિયા ઝીણકી, હાલો લંગુ લંગા કુમાર, હાલો આપણે ઘરે વૈયા જાવી. ગોગડા ઉતાવળ રાખજો, હટ ઘરે પોગવાનું છે. થોડીક ફૂલ ગાડી હકાવજો ને એટલે હટ ઘરે પોગી જાવી. પછી જઈને પાણીપુરી બનાવવાની સા બધાને ગળસાવું નહીં જોવે. હા મારી ગોગડી, તારી કરતાય મારે ઉતાવળ છે, મને છોકરાની ઉપાધિ થાય છે. લંગુ તારું જડબું બહુ સારું છે, તારું જડબું જોઉં ને એટલે મને જન્નત દેખાય. ભગવાને તને નિરાયતે ઘડી છે ઓ લંગુ, મારી લંગુડી. હોય જ તેને મારા લંગુડિયા, ભગવાને તો મને નિરાયતે ફુરસતમાં બનાવેલી છે, એટલે તો હું મારા મનને તો ચાંદનો ટુકડો જ માનું છું. અને મારા લંગા, તમને ભગવાને નિરાયતે બનાવ્યો છે, તમારું જડબું ચાંદના ટુકડા જેવું જ છે. દુનિયા ભલે મારી લંગુને ડામરનો ટુકડો કે, પણ મારો ડામરનો ટુકડો નથી, આ તો મારો ચાંદનો ટુકડો છે. મારા લંગુડિયા, રાતે માર મમ્મીની નહીં નીકળવા દે, માર પપ્પાની નાત પાડશે કે રાતે નો નીકળાય. એટલે છે ને આપણે સવારમાં વહેલા નીકળી જશું 5 વાગે. નાશું ધોશું નહીં, ખાલી જડબા વિસળીને ચા પાણી પીને સીધા આપણે વૈયા જશું, એટલે 7 વાગે ને તા ઘરે પોગી જાય.